તો ફાઇનલી મિત્રો આજે છે મારો જન્મદિવસ, એટલે હું અને મારા ફ્રેન્ડ લોકો જઈએ છીએ અત્યારે બધા ફૂડ ઝોનમાં જમવા. તો ચાલો બને રહેજો વિડીયોમાં કન્ટિન્યુ. આ છે લલિત બાપુ, અમારીથી ગેંગ આવે છે તાકાત, અને હજી એક ગાડી આવે છે આપણી પાછળ છે. તો ચાલો ફટાફટ જઈ ફૂડ ઝોનમાં અને તમને ત્યાંનો નજારો બધા મસ્ત મજાની વેરાયટી ખાશું. તો ચાલો કન્ટિન્યુ. અને આપણે કેક કાપ્યો એ વિડીયો પણ બતાવવાનો, એટલે આખો બ્લોગ જોજો. તો ચાલો જઈએ ફટાફટ. આ છે દામનગર બસ સ્ટેન્ડ, આ છે તુલસી ગલ્લો, અને આ છે દામનગર અટલ પાર્ક. આ છે દામનગરનું અટલ પાર્ક, અને આ છે મોટો છે દામનગરનો ગેટ. ફટાફટ જઈએ છીએ હવે નાસ્તો કરવા. તો ચાલો જઈએ, તમને બધાને હવે હું ખાઈ એ બતાવી, અને આપણે કેક કાપવાનો છે એ પણ તમે જોઈ લેજો. ચાલો જઈએ છીએ. તો ફાઇનલી મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ ભજીયા ખાવા. ભજીયા ખાઈને પછી આપણે જવાનું છે કેક કાપવા. ચાલો અત્યારે થોડાક જો આ બધા ભજીયા ખાઈ, એક ડીશ તો ખૂટવાડી દીધી છે, એ બીજી ડીશ મંગાવી છે. તો ફટાફટ ભજીયા ખાઈ લઈએ અને પછી જવું છે આપણે કેક કાપવા. એ પાછું ક્યાં જવાનું ખબર છે? સોમનાથ. ચાલો ફટાફટ ભજીયા ખાઈને જઈ સોમનાથ કેક કાપવા. અને એનું કારણ છે કેમ કે રાતના વાગી ગયા છે 11:30, એટલે પછી બંધ થઈ જાય દુકાનું. એ કે તમે કીધું પહેલાં બધાને ખવડાવી દઈ અને પછી જઈ કેક કાપવા. ચાલો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો અત્યારે ભજીયા ખાઈ લીધા છે, કેક કાપી લીધો છે, અને અત્યારે ફાઇનલી અમે વહી આવ્યા છે તુલસી ગલ્લે. આ છે તુલસી ગલ્લો, ને અત્યારે બધું કામ પતાવી દીધું છે. ને હા, આપણો વિડીયો કેવો લાગે ફટાફટ કોમેન્ટ કરો. વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. ને જો હવે થોડીક વાર અહીંયા બધા છે, પછી લલિતભાઈ તો વયા જવાના છે. હા નોકરી લલિતભાઈ વહી જવાના છે એની નોકરીએ, અને અમે પછી આંટી બધા વહી જવું ઘરે. તો ચાલો જઈ ઘરે ને મળી જાય છે એક નવા બ્લોગ સાથે. ત્યાં બધાને જય માતાજી, જય શ્રી રામ.